શકે અથવા પ્રયત્ન કરે। અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ વધુ પીડાદાયક સમાચાર, કારણ કે મૃતકાંક વધીને 22 થઈ ગયો છે। 17ની વાત થતી હતી પરંતુ 22 લોકોના મોત છે। થોડી જ વારમાં અપડેટ કરીશું, પરંતુ જે માહિતી મળી રહી છે તે 22 લોકોની છે। 22 ડેડ બોડીઝ બહાર કાઢવામાં આવી છે। એટલે આપ જુઓ કે સતત જેમ જેમ મિનિટો જાય છે તેમ તેમ મોતના આંક વધી રહ્યા છે અને અનેક પરિવારો માટે આજનો દિવસ એ ગોજારો દિવસ, ન માત્ર એ પરિવારો માટે પરંતુ સમગ્ર ગુજરાત માટે, કારણ કે આ ઘટના નાના બાળકો સહિત પરિવારો હોમાયા છે અને જે પણ વ્યક્તિ જવાબદાર છે એ ચાહે એ જગ્યાના માલિકથી લઈને જગ્યા જેને ચલાવવા આપી હતી એ ત્યાં ઉપસ્થિત સ્ટાફથી લઈને જેની પણ ભૂલ છે એ તમામ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવાવા એ સૌ કોઈ ગુજરાતીની માંગ છે। કારણ કે આ ઘટના ન સાંખી લેવાય। આ પ્રકારની ઘટના કે જેમાં બાળકો હોમાયા, એ માસૂમ બાળકો કે જે વેકેશનની મજા માણી રહ્યા હતા અને તેમને ક્ષણભર પણ એ ખ્યાલ નહીં હોય કે ગેમિંગ ઝોનની અંદર ગયા બાદ એ તમામ લોકો બહાર નહીં આવી શકે। કેટલી કપરી પરિસ્થિતિ સર્જાઈ હશે। આપ વિચાર કરો, એસીમાં શોર્ટ સર્કિટ થાય છે, ત્યારબાદ એ આગ ફેબ્રિકેશનમાં પકડાઈ જાય છે અને ફેબ્રિકેશનને કારણે આખા ગેમિંગ ઝોનને લપેટાય છે, ત્યારે તેમાંથી કોઈ પણ વ્યક્તિ બહાર નથી નીકળી શકતો। એટલે અંદાજે લગાવી શકાય કે દરવાજાઓ, એક્ઝિટ જે હશે એ પણ આગની ચપેટમાં એવા આવ્યા હશે કે કોઈ પણ વ્યક્તિ માટે શક્ય નહીં હોય ત્યાંથી બહાર આવવું અને તમામ લોકો, જે લોકો અંદર રહી ગયા એ લોકોના જીવ ગયા છે, રેસ્ક્યુ કરાયા છે। એ તમામ નસીબદાર કે આ ઘટનામાંથી બહાર આવી શક્યા, પરંતુ મોટા ભાગના લોકો અંદર ફસાયા અને અંદર ફસાયેલા લોકોનું કરુણ મોત નીપજ્યું। ડેડ બોડીની સ્થિતિ એવી છે કે જે મહાનગરપાલિકાના કમિશનર કહી રહ્યા હતા કે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ પરિવારને સોંપાશે। એટલે આપ કલ્પના કરો, જ્યારે એ પરિવાર માટે, જે લોકો ઘરે હશે તેમના માટે આબ તૂટી પડ્યું છે અને એમાં પણ ડેડ બોડી પણ નહીં ઓળખી શકાય તે સ્થિતિ સર્જાઈ છે અને આનાથી વધુ કરુણ ઘટના અને પીડાદાયક ઘટના બીજી કોઈ ન હોઈ શકે। 22 લોકોના મોત અને 15થી વધુ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સયાજી હોટલ પાસે આ ટીઆરપી ગેમ ઝોન આવેલું છે કે જ્યાં આ ઘટના ઘટી છે। ધુમાડાના ગોટે ગોટા અંદર જે હતા અને ધુમાડાના ગોટે ગોટાને કારણે લોકો બહાર નીકળી ન શક્યા। અફરાતફરીનો માહોલ સર્જાયો અને કોઈ કંઈ પણ સમજે તે પહેલા આગે ચારે તરફથી લોકોને ઘેરી લીધા। સતત આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે આપ જુઓ, ધુમાડાના ગોટા જે ઉડે છે, જે આપને દ્રશ્યો દેખાય છે તે દ્રશ્ય પરથી અંદાજ લગાવી શકાય કે સ્થિતિ ત્યાં કેવી સર્જાઈ હશે। અને ત્યારબાદ પોલીસનો કાફલો પહોંચ્યો, ફાયર બ્રિગેડ પહેલા પહોંચી, આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ। અત્યારે મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર સહિતના તમામ લોકો ત્યાં અધિકારીઓ ઉપસ્થિત છે। પરિસ્થિતિ વધારે કરુણ એ હતી કે થોડી વાર પહેલા અમારા સંવાદદાતા મોહિત જે બતાવી રહ્યા હતા કે ફાયર સેફટીના સાધનો ત્યાં છે પરંતુ તે જેમ ને તેમ પડ્યા છે, અનપેક છે અને એ તમામ પેક્ડ ફાયર સેફટીના સાધનો એ શોભાના ગાંઠિયા સમાન બની ગયા। આ પ્રકારની દુર્ઘટના ઘટી। આ પ્રકારની દુર્ઘટના ન ઘટે એ માટે તો ફાયર સેફટીના સાધનો ત્યાં રાખવામાં આવતા હોય છે, પરંતુ એ સ્ટાફની પણ બેદરકારી કે જેઓ ત્યાંથી બહાર નીકળ્યા પરંતુ ફાયર સેફટીના સાધનો કોઈને કદાચ ઓપરેટ કરતા નહીં આવડતું હોય કે પછી કોઈએ અફરાતફરીમાં ધ્યાન જ ન આપ્યું અને તમામ લોકો અંદર જે હતા એ લોકો હોમાયા છે। અને જ્યારે આ સમાચાર બતાવીએ છીએ કે હજુ પણ મૃતકાંક વધવાનો છે તો એનાથી વધુ મોટી પીડા ન હોઈ શકે, કારણ કે આપ જુઓ 2 થી લઈને 22 સુધી મૃતકાંક પહોંચ્યો છે અને માત્ર 2 કલાકની અંદર, અને હજી અનેક ડેડ બોડી ત્યાં અંદર હોવાની આશંકાઓ સેવાઈ રહી છે। એવી આશા રાખીએ કે ઓછામાં ઓછા લોકો, હવે જે આંકડો આવે તે એટલો વધે નહીં, કારણ કે ખૂબ દુઃખ થાય જ્યારે આ પ્રકારની ઘટના ઘટે અને એમાં બાળકો પણ સામેલ હોય, નિર્દોષ પરિવારો પણ હોય અને તેમને લઈને મૃતકાંક વધતો હોય, ત્યારે આ સ્થિતિ એ ખૂબ જ અત્યંત પીડાદાયક। જો કે હવે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, તપાસની ટીમ બનાવી દેવામાં આવી છે, એના એ જવાબ જે કોઈ પણ દુર્ઘટના ઘટે અને તંત્ર આપે। और ज़्यादा से ज़्यादा लोगों को बचा सके इस तरह की कार्यवाही चल रही है। जिस लोगों ने ये घटना घटे उसमें जो भी उन्होंने बेदरकारी दिखाई है उसके सामने सरकार जरूर योग्य निर्णय लेके उसके सामने ज़रूर से कार्यवाही करेंगी। लेकिन अभी
प्राथमिकता यही है कि रेस्क्यू करके जितने भी लोग अंदर हैं उसको बचाया जाए, उसे बाहर निकाला जाए। और फायर ब्रिगेड की टीम उसके ऊपर काम कर रही है। ધારાસભ્ય તપાસની